અયોધ્યામાં ભગવાન રામચંદ્રજી રામલલ્લાના સ્વરૂપમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે। સાથે સાથે ગુજરાત અને અમદાવાદ સહિત દેશભરના રામ મંદિરોમાં પણ ખાસ આયોજન અને તૈયારીઓ કરવામાં આવી છે। મંદિરને શણગારવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના સિલજ વિસ્તારનું આ રામ મંદિર છે। સિલજ ગામની સર્કલ છે, ત્યાં મંદિર છે જોઈ રહ્યા છો કે સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, મંડપ લગાવવામાં આવ્યો છે અને રોશની પણ કરવામાં આવી છે। સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે અયોધ્યામાં જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થવાનું છે, એટલે ખાસ LED સ્ક્રીન પણ અહીંયા મૂકવામાં આવી છે। મંદિરની વાત કરું તો મંદિર આશરે 100 વર્ષ જૂનું છે, એટલે મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીને વિશેષ વાઘા અહીંયા ધરાવવામાં આવ્યા છે, અર્પણ કરવામાં આવ્યા છે અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મારી સાથે મંદિરના મહંત છે, એમની સાથે વાત કરીએ અને જાણીએ કે આ પ્રકારની આખી વ્યવસ્થા છે અને મંદિરના મહત્વ વિશે। મહંત, એ કહો કે આ કેટલા વર્ષ જૂનું મંદિર છે અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આનો પણ જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે હવે તો 2 દિવસ પછી। કેવો કાર્યક્રમ, કેવી તૈયારીઓ છે? અત્યારે તો આ મંદિરની ભવ્ય કામગીરી ચાલે છે, પણ આ જે મંદિર છે એ લગભગ 150 થી 200 વર્ષ જૂનું છે અને એની પ્રાણ કરવાની એ કામગીરી ચાલુ છે। એની ભૂમિપૂજનની તે લગભગ 25 તારીખે કંઈક નક્કી કરેલ છે, તો 25 તારીખે કંઈક જમીનનું ભૂમિપૂજન એ કરવાનું છે અને એવી બધી આખા ગામની બધા સારા છે, બધા ભેગા મળીને હળી મળીને બધા ભેગા થઈને આ બધી કાર્યક્રમ કરે છે અને સારી રીતે પ્રસંગ પૂરો કરે છે। તો આપ જોઈ રહ્યા છો કે મહારાજના કહેવા પ્રમાણે 100 વર્ષથી ઉપરાંત જૂનું આ મંદિર છે, ભવ્ય મંદિર છે, ઐતિહાસિક મંદિર છે, જેનો જીર્ણોદ્ધાર પણ થવા જઈ રહ્યો છે। અને આજની વાત કરું તો જ્યારે અયોધ્યામાં મોટો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે આ સિલજ વિસ્તારનું જે ગામ છે ત્યાં પણ આમ સુંદર મજાની જે મૂર્તિ છે, આકર્ષક મૂર્તિ છે ભગવાન શ્રી રામચંદ્રજી, સીતા માતા અને લક્ષ્મણજીની, એને ખાસ શણગાર કરવામાં આવ્યો છે અને લોકો આજના દિવસે, આમ તો સામાન્ય દિવસોમાં રૂટીન દર્શન કરવા આવતા હોય છે, પરંતુ આજના દિવસનું મહત્ત્વ અને મહિમા અનેરો છે, કેમ કે એક તરફ જ્યાં અયોધ્યામાં ભગવાન રામ જી બિરાજમાન થઈ રહ્યા છે રામલલ્લાના સ્વરૂપમાં, ત્યારે અહીં પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને અહીંયા ડેકોરેશન આપ જોઈ રહ્યા છો કરવામાં આવ્યું છે અને હવે 2 દિવસ પછી આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ થવા જઈ રહ્યો છે, એટલે અહીંના સ્થાનિક લોકોમાં પણ ખાસ આનંદનો માહોલ છે, કેમ કે એક તરફ અયોધ્યામાં નવું મંદિર બન્યું છે અને બીજી તરફ સિલજ ગામમાં પણ નવું મંદિર બનવા જઈ રહ્યું છે। કેમેરા પર્સન મલય દવે સાથે અર્પિત દરજી, VPS મીડિયા, અમદાવાદ।